રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ભૂખી નજીક આવેલો બહાદર બે ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જવાના કારણે અને 40,604 ક્યુસેક પાણીની ભારે આવક જાળવવા નોંધાતા તંત્ર દ્વારા રૂલ લેવલ જાળવવા માટે ડેમના 5 દરવાજા 1.82 મીટર ખોલી દેવામાં આવ્યા છે, જેને પગલે રાજકોટ, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના 40થી વધુ નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ પર રાખીને તંત્ર દ્વારા નદીના પટમાં અવરજવર ન કરવા અને લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે। હિરેન ઉકાણી, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના પેટા બિંદુ 2/4 ધોરાજી। ભાદર બે સિંચાઈ યોજના આજ રોજ ભાદર બે સિંચાઈ યોજનાને ઉપરવાસમાં વરસાદ પડી જતા દરવાજા ખોલવાની ફરજ પડી હતી લેવલ જાળવવા માટે। અમે 5 દરવાજા 6 ફૂટ ખોલેલા હતા, જેનો પ્રવાહ 40,000 ક્યુસેક હતો અને હાલમાં હવે દરવાજા ધીમે ધીમે અમે બેસાડીએ છીએ। જે રીતની આવક છે એ રીતના અમે દરવાજાનું ઓપરેશન કરી અને એમાં ડાઉન લઈ જઈ રહ્યા છીએ। અમે શરૂઆતમાં 5 દરવાજા 6 ફૂટ એટલે કે 40,000 ક્યુસેક દરવાજા ખોલ્યા હતા અને હાલમાં અમારે 16,000 ક્યુસેક જેવી આવક નોંધાઈ છે હાલમાં અત્યારના સમયમાં। તો અમે એ પ્રમાણે દરવાજા હવે ઘટાડીએ છીએ। હા, નીચાણવાળા વિસ્તારમાં વહીવટીતંત્રને અને લોકલ વહીવટીતંત્રને અમારા ફળસેલ જે રાજકોટ હોય છે એ બધાને જાણ કરી ત્યારબાદ અમે દરવાજા ઓપરેશનની કાર્યવાહી ચાલુ કરેલી છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।